આગામી રક્ષાબંધન, જન્માષ્ટમીથી લઈ દિવાળી સુધીના તહેવારોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે। ખાંડ, ઘી, માવો અને ડ્રાયફ્રૂટ જેવા કાચા માલના ભાવમાં અસાધારણ વધારો થવાને કારણે વેપારીઓએ મીઠાઈના ભાવમાં પ્રતિ કિલો 50થી માંડી 70 રૂપિયા સુધીનો વધારો કર્યો છે। મીઠાઈના વેપારીઓ અનુસાર માત્ર ખાંડ જ નહીં પરંતુ દૂધ, પનીર, માવો અને ડ્રાયફ્રૂટના ભાવમાં પણ મોટો વધારો થયો છે। ઈરાન અમેરિકા વચ્ચેની તણાવપૂર્ણ સ્થિતિ અને વૈશ્વિક અસરોને લીધે કાજુ, બદામ અને પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ મોંઘા થયા છે, જેની સીધી અસર મીઠાઈના ઉત્પાદન ખર્ચ પર પડી છે। મગસ અને મોહનથાળનો ભાવ પ્રતિ કિલોએ 600થી વધી અને 650 રૂપિયા થયો છે। એવી જ રીતે બરફી, પેંડા અને દૂધીના હલવાનો ભાવ પણ 700 રૂપિયાને આંબી ગયો છે। કાજુ કતરી અને ડ્રાયફ્રૂટ મીઠાઈઓ પણ 1350 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। મીઠાઈના ભાવમાં 10થી 15% સુધીનો વધારો થતાં રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવારોમાં ગ્રાહકોની ખરીદી ઉપર વિપરીત અસર પડવાની વેપારીઓ આશંકા વ્યક્ત કરી રહ્યા છે। એકંદરે તહેવાર ટાણે જ મીઠાઈના વધેલા ભાવે સામાન્ય લોકોના મોંનો સ્વાદ કડવો કરી નાખ્યો છે।